અંકલેશ્વરના મેઘના આર્કેડ ખાતે સન ફાર્મા કંપની CSR ફંડમાંથી 1 મહિનાની સિલાઈ ટ્રેનિંગ આપી પ્રોડક્શન સેન્ટર ચાલુ કરવા માટેના વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ કાર્યનું અમલીકરણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। સન ફાર્મા કંપની સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહી છે। મહિલાઓ આત્મનિર્ભર બની રહે તેવા ઉમદા આશય સાથે કંપનીના CSR ફંડમાંથી વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને 250 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર અને સીવણકામ જેવી તાલીમ આપી હતી। આ તાલીમ લઈ મહિલાઓ નિર્ભર બની છે। ત્યારે આ સફળતા બાદ સન ફાર્મા કંપની દ્વારા પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું એક નવું પગલું ભર્યું છે। વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેડ ખાતે પ્રોડક્શન સેન્ટરના વર્ગોનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સન ફાર્મા કંપનીના ગ્લોબલ એન્જિનિયરિંગ હેડ નિકેશ કાપડિયાના હસ્તે પ્રોડક્શન સેન્ટરના વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના CSR હેડ બ્રિજેશ ચૌધરી, HR હેડ બલજીત શાહ, CR લીડ દિવ્યેશ શાહ, CSR લીડ શહેજાદ બેલી, વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના કિંજલબા ચૌહાણ, ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ઉષા ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સ્કૂલના વિજયભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। 1 મહિનાની સિલાઈ ટ્રેનિંગ ઉષા ઇન્ટરનેશનલ સિલાઈ ટ્રેનિંગ સ્કૂલના તકનીકી માર્ગદર્શન હેઠળ 25 જેટલી બહેનોને સ્કૂલ યુનિફોર્મ, કંપની યુનિફોર્મ તેમજ એપ્રોચ તથા મોટા જથ્થામાં બહેનો સિલાઈ કામ મેળવી શકે તે માટે સન ફાર્મા કંપની દ્વારા ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, જેમાં અંકલેશ્વર શહેરની 25 બહેનોને રોજગારી મળી રહેશે અને આ બહેનો આત્મનિર્ભર બની રહેશે। ત્યારે આ કાર્યનું અમલીકરણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। હું કિંજલબા ચૌહાણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવી રહી છું। એમાં બહેનોને રોજગાર આપવા, બહેનોને તાલીમ આપવી, એ બધા ભગીરથ કાર્ય કરી રહ્યા છે। સન ફાર્મા કંપની તરફથી સન ફાર્મા કંપનીના CSR ફંડમાંથી અત્યાર સુધીમાં લગભગ 360 જેટલા બહેનોને ટ્રેનિંગ મળી છે। અલગ અલગ સેક્ટરમાં બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ વગેરે અલગ અલગ સેક્ટરમાં અને અલગ અલગ ગામડાઓમાં ટ્રેનિંગ આપી છે। એમાંથી 25 બહેનોને એવી રીતે સિલેક્ટ કર્યા છે કે જેઓ પ્રોડક્શન કરી શકે અને એક રોજગારી મેળવી શકે। તો એ રોજગારી મેળવવા માટેનું ઉષા ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે ટ્રેનિંગ સ્કૂલ સાથે જોઈન્ટ થઈને સન ફાર્મા કંપનીના CSR ફંડમાંથી આજે એક પ્રોડક્શન કમ ટ્રેનિંગ હાઉસનું ઓપનિંગ કર્યું છે। આ પ્રસંગે હું બધા બહેનોને અભિનંદન પાઠવું છું અને સાથે જ સન ફાર્મા કંપનીનો આભાર વ્યક્ત કરું છું। હું નિકેશ કાપડિયા, ગ્લોબલ હેડ એન્જિનિયરિંગ સન ફાર્મા, આજે અહીંયા ઉપસ્થિત થયો હતો। સન ફાર્મા અને વિશાખાબા ફાઉન્ડેશનથી સીવણ ક્લાસ માટેનું જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એના ઉદ્ઘાટન માટે અહીં ઉપસ્થિત થયો હતો। સન ફાર્મા હંમેશા સમાજના લોકકલ્યાણ માટે અગ્રેસર છે અને એ લોકકલ્યાણના કામો થકી સાચી દિશામાં કામ થાય એ જરૂરી છે। એના ભાગરૂપે સન ફાર્માએ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર માટે। સો એ દિશા માટે સન ફાર્મા કંપનીએ વિશાખાબા ફાઉન્ડેશન સાથે ભેગા મળીને સીવન ક્લાસ ટ્રેનિંગ કમ પ્રોડક્શન હાઉસનું પ્લાન કર્યું છે અને એમાં આશરે લગભગ 250 જેટલી મહિલાઓને પ્રશિક્ષણ આપ્યું છે અને એમાંથી અત્યારે 25 મહિલાઓને આ કાર્યક્રમમાં પસંદ કર્યા છે। આ કાર્યક્રમ થકી મહિલાઓ શિક્ષિત તો થશે જ, પણ સાથે સાથે રોજગારની અનેક તકો ઊભી થશે અને ગવર્મેન્ટનું જે પણ કાર્ય છે મહિલાઓને રોજગારી આપવાનું, એમાં અમે હંમેશા સહભાગી રહ્યા છે અને આ પ્રોગ્રામ થકી મહિલાઓની રોજગાર ખુદ આત્મનિર્ભર બનશે અને ખુદ રોજગાર લઈને પગભર થશે। આભાર।